હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? નિશા એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે પદ્ધતિશાસ્ત્રમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય તેની વિશે આપણે માહિતી મેળવીશું. આજે આપણે 5 ગુણ, 4 ગુણ, 2 ગુણ અને 1 ગુણ એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેની આપણે માહિતી મેળવીશું. અને મિત્રો, પદ્ધતિશાસ્ત્રના આપણે ચેનલની અંદર 4 ગુણ, 5 ગુણ, 2 ગુણ અને 1 ગુણની અંદર ઘણા બધા વિડીયો મૂકેલા છે. ને એના અંદરથી ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાની અંદર ઘણું બધું પૂછાયું હતું. તો મારી તમને ખાસ વિનંતી છે કે તમે જ્યારે ટાટ સેકન્ડરી પરીક્ષા આપવા જાઓ એના પહેલાં એ બધા વિડીયો એકવાર અવશ્ય જોઈ લેજો. એ વિડીયો તમને ઘણા બધા ઉપયોગી થશે. અને મિત્રો, જે મેં શોર્ટ વિડીયાની અંદર જે મૂક્યું છે પદ્ધતિશાસ્ત્ર, એ પણ તમે ખાસ જોઈ લેજો, કારણ કે એના અંદરથી પણ ઘણું બધું 1 અને 2 ગુણની અંદર પૂછાયેલું છે. હવે આજે આપણે જે મોસ્ટ આઈએમપી હોય એવા પ્રશ્નો વિશે માહિતી મેળવીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલું છે કે પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ દરમિયાન શિક્ષક તરીકે તમે કઈ કઈ ભૂમિકા નિભાવશો? તો પ્રોજેક્ટ પદ્ધતિ દરમિયાન શિક્ષક મુખ્યત્વે એક પારંપરિક પ્રશિક્ષક બનવાને બદલે માર્ગદર્શક, સુવિધા આપનાર, મિત્ર અને પ્રેરક તરીકેની ભૂમિકા નિભાવે છે. હવે આપણે શિક્ષક તરીકે શું ભૂમિકા નિભાવશું એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. કે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરીશું. સૌથી પહેલાં આપણે શું કરશું? અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરીશું. એટલે કે વિદ્યાર્થીઓ વાસ્તવિક જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ કે વિષયો વિચારી શકે તેવું પ્રેરક વાતાવરણ પૂરું પાડવું. પછી વિદ્યાર્થીઓને રસ, રુચિ, વય, કક્ષા અને ક્ષમતા મુજબ પ્રોજેક્ટ પસંદ કરવામાં મદદરૂપ થવું. તેના પછી છે કે માર્ગદર્શક અને સલાહકાર, એટલે કે પ્રોજેક્ટના આયોજન, એનું અમલીકરણ દરમિયાન જ્યાં વિદ્યાર્થીઓ અટકે ત્યાં આપણે શું બતાવવાની? યોગ્ય દિશા બતાવવી. તેના પછી કે વિદ્યાર્થીઓ પર પોતાના વિચારો થોપવાને બદલે તેમને સ્વતંત્ર નિર્ણયો લેવા પ્રોત્સાહિત કરવા. તેના પછી છે કે સુવિધા અને સંસાધન પૂરા પાડવા. તો પ્રોજેક્ટ માટે જરૂરી સંદર્ભ સાહિત્ય, સાધનો, પુસ્તકો કે ટેકનિકલ સગવડો ઉપલબ્ધ કરાવવી. જો ક્ષેત્ર મુલાકાત કે પ્રયોગશાળાની જરૂર હોય તો જરૂરી પરવાનગી અને વ્યવસ્થા ગોઠવવી. તેના પછી છે કે સક્રિય નિરીક્ષક અને ઉત્સાહવર્ધક, એટલે કે જૂથ કાર્ય દરમિયાન દરેક વિદ્યાર્થી સક્રિય ભાગીદારી નોંધાવે કે નહીં તેનું સતત રચનાત્મક નિરીક્ષણ કરવું. તેના પછી કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે તેમને પ્રોત્સાહન આપવું અને જૂથમાં સહકારની ભાવના કેળવવી. તેના પછી છે કે મૂલ્યાંકન અને પ્રતિપુષ્ટિ આપનાર, એટલે કે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી માત્ર પરિણામનું નહીં પરંતુ સમગ્ર પ્રક્રિયા અને વિદ્યાર્થીઓના કૌશલ્યોનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરવું. વિદ્યાર્થીઓ સ્વમૂલ્યાંકન કરતા શીખે તે માટે તંદુરસ્ત પ્રતિપુષ્ટિ આપવી. તો મિત્રો, આમાં કંઈ જ નથી. તમારે શું યાદ રાખવાનું કે સૌથી પહેલાં તો આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું. નિર્માણ કરવાથી શું કરવાનું? તો એક તો આપણે એમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું અને જે વિદ્યાર્થીની જે રસ હોય, રુચિ હોય, વય હોય, કક્ષા હોય એને અનુરૂપ એમને પ્રોજેક્ટ કરવામાં મદદરૂપ આપણે કરવાનું. તેના પછી એમને યોગ્ય દિશા આપવાની અને એમને યોગ્ય નિર્ણય લેવા માટે આપણે મદદ કરવાની. તેના પછી છે યોગ્ય સંસાધનો પૂરા પાડવા, એટલે કે એ લોકોને કોઈ જરૂરી સાહિત્ય હોય અથવા કોઈ સાધન હોય, પુસ્તકો હોય, ટેકનિકલ સગવડો એ બધી આપણે શું કરવાની? ઉપલબ્ધ કરાવવી. અને જો કોઈ ક્ષેત્ર મુલાકાત હોય અથવા કોઈ પ્રયોગશાળાની જરૂર હોય તો એમના માટે આપણે એમને પરવાનગી અને વ્યવસ્થા ગોઠવીને આપવાની. તેના પછી કે એમનું જ્યારે વિદ્યાર્થી બધા સક્રિય ભાગીદારી કરીને કામ કરે તો એમનું આપણે શું કરવાનું? આપણે ખાલી નિરીક્ષણ જ કરવાનું. અને વિદ્યાર્થીનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે આપણે એમને શું પૂરું પાડવાનું? તો પ્રોત્સાહન પૂરું પાડવાનું. મૂલ્યાંકન અને પ્રતિપુષ્ટિ આપનાર, એટલે કે આ જે પ્રોજેક્ટ છે એ પરિણામનું જ નહીં પણ આખી પ્રક્રિયા એ શાના માટે છે? તો વિદ્યાર્થીની અંદર શું થાય? કૌશલ્યો વિકસે એના માટે છે. અને બીજું કે વિદ્યાર્થીઓ સ્વમૂલ્યાંકન કરતા શીખે અને તંદુરસ્તી પ્રતિપુષ્ટિ આપવી. અને છેલ્લે છે કે નોંધણીમાં મદદરૂપ, એટલે કે પ્રોજેક્ટના દરેક તબક્કાનો અહેવાલ યોગ્ય અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવું અને માર્ગદર્શન પૂરું પાડવું. એટલે કે પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષક એ સ્ટેજ પરના વક્તા નહીં પણ વિદ્યાર્થીઓને પડખે ઊભી રહી માર્ગદર્શન આપનાર સાથી બને છે. તો મિત્રો, આ તમને આવડી જશે કે એ પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કઈ કઈ નિભાવશો. તો આ બધા ટોપિક તમારે એના અંદર લખવાના. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે સેમિનાર પદ્ધતિની સંકલ્પના આપી તેના લક્ષણો, તેના લાભો અને મર્યાદાઓની ચર્ચા કરો. તો સૌથી પહેલાં તો કે સેમિનાર પદ્ધતિ શું છે? તો સેમિનાર પદ્ધતિ એ ઉચ્ચ શિક્ષણ અને પુખ્ત અધ્યયન માટે એક અત્યંત પ્રભાવશાળી, લોકશાહી અને વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ છે. તેના પછી આપણે સંકલ્પના,
એટલે કે સેમિનાર એ એવી જૂથ અધ્યયન પ્રક્રિયા છે જેમાં એક અથવા વધુ તાલીમાર્થી અથવા વિદ્યાર્થીઓ કોઈ પૂર્વ નિર્ધારિત વિષય પર અભ્યાસપૂર્ણ પેપર તૈયાર કરી રજૂ કરે અને ત્યારબાદ સમગ્ર જૂથ અને નિષ્ણાતો વચ્ચે તે વિષય પર સંવાદ કરે, પ્રશ્નોત્તરી કરે અને વિવેચનાત્મક તૈયાર કરે. એટલે કે વિદ્યાર્થી હોય એ કોઈ પણ એક વિષય પસંદ કરે, એ વિષયનું એક આખું શું તૈયાર કરે, એક આખો લેખ તૈયાર કરે. એ લેખ તૈયાર કર્યા પછી જે દિવસે સેમિનાર હોય એ દિવસે એ વિષયની સંવાદ ચાલે, એના વિષય ઉપર પ્રશ્નોત્તરી કરવામાં આવે અને એ વિષય ઉપર ચર્ચા કરવામાં આવે. તો એને કહેવાય સેમિનાર પદ્ધતિ. હવે આના લક્ષણો શું શું છે? તો સૌથી પહેલાં તો આ કેવી પદ્ધતિ છે? તો વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ છે. કેમ વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ? કારણ કે આમાં વિદ્યાર્થી ભાગ લે છે. એટલે તો કે અધ્યેતા પોતે માહિતી એકત્રિત કરે, પેપર તૈયાર કરે અને રજૂ કરે. એમાં શિક્ષકની ભૂમિકા શું છે? માત્ર સુવિધા આપનાર બને છે, એટલે કે માર્ગદર્શક તરીકે બને છે. તેના પછી ગહન અને સંશોધનાત્મક અભ્યાસ, એટલે કે સેમિનાર પદ્ધતિ માટે આપણે જ્યારે એમાં ભાગ લઈએ તો એમાં આપણે ઊંડો અભ્યાસ કરવો પડે, એટલે કે વિષયના ઊંડાપૂર્વકના સંશોધન અને સંદર્ભોની જરૂર પડે છે. તેના પછી લોકશાહી વાતાવરણ, એટલે કે આ સેમિનાર પદ્ધતિની અંદર દરેક જે સભ્ય ભાગ લે એ પોતાના વિચારો મુક્તપણે રજૂ કરવાની સમાન તક મળે છે. તેના પછી છે કે ચોક્કસ માળખું. તો આ જે સેમિનાર પદ્ધતિ છે એનું માળખું કેવું હોવું જોઈએ? ચોક્કસ હોવું જોઈએ, કે જેમાં અધ્યક્ષ, વક્તા, સહભાગીઓ અને અહેવાલ લેખક. તેના પછી કે સક્રિય પ્રત્યાયન, એટલે કે આ જે પદ્ધતિ છે એ કેવી હોવી જોઈએ? એક માર્ગી ન હોવી જોઈએ, પણ દ્વિમાર્ગીય હોવી જોઈએ અથવા બહુમાર્ગીય હોવી જોઈએ. હવે આપણે એના લાભો જોઈએ કે લાભ. તો સેમિનાર પદ્ધતિ શું શું લાભ થઈ શકાય? સૌથી પહેલાં તો સ્વ અધ્યયન, એટલે કે વિદ્યાર્થી પોતે પુસ્તકાલયનો ઉપયોગ, સંદર્ભ સાહિત્યની શોધ અને સ્વતંત્ર અભ્યાસની ટેવ પડે છે. તેના પછી રજૂઆત કૌશલ્ય, એટલે કે વિદ્યાર્થીની અંદર જે સભા સમક્ષ જે બોલવાનો ડર હોય એ દૂર થાય છે, વાક છતાં તથા આત્મવિશ્વાસ વધે છે. તેના પછી તાર્કિક ચિંતન, એટલે કે વિષયનું વિવેચનાત્મક પૃથ્થકરણ અને તાર્કિક દલીલો રજૂ કરવાની ક્ષમતા ખીલે છે. તેના પછી છે કે સામાજિક મૂલ્યો. તો અન્ય વિરોધી વિચારોને સહિષ્ણુતાથી સાંભળવાની લોકશાહી ભાવના કહેવાય છે. તો તેના પછી આપણે જોઈએ કે એની મર્યાદા. તો મર્યાદામાં તો સેમિનાર પદ્ધતિના કારણે આપણને ખબર છે કે સમયનો વધારે વ્યય થાય છે. પછી આ ખાલી છે માત્ર ઉચ્ચ વર્ગો માટે જ ઉપયોગી હોય, એના માટે અમુક ચોક્કસ વ્યક્તિત્વ હોય, આના માટે ચોક્કસ વ્યક્તિઓનું શું હોવું જોઈએ? પ્રભુત્વ હોવું જોઈએ અને વિષયાંતર થવાનું જોખમ રહેલું છે. તો આ આપણે એમાં મર્યાદા લખી દેવાની. હવે આપણે જોઈએ કે સેમિનાર પદ્ધતિ અને વર્કશોપ, એટલે કે કાર્યશાળા વચ્ચેનો આપણે શું જોવાનો? તફાવત જોવાનો છે. એટલે કે સેમિનાર મુખ્યત્વે સૈદ્ધાંતિક જ્ઞાન અને વિચાર વિમર્શ પર આધારિત છે, જ્યારે વર્કશોપ એ પ્રાયોગિક અનુભવ અને વાસ્તવિક ઉત્પાદન પર આધારિત છે. મિત્રો, તફાવત આવે એટલે હંમેશા તમારે આ રીતે બે ભાગની અંદર તફાવત લખવાનો. તો સૌથી પહેલાં તો કે સેમિનાર અને બીજો છે વર્કશોપ. તો સેમિનાર છે તો એનો મુખ્ય હેતુ શું છે? એટલે કે આપણે જ્ઞાનાત્મક વિકાસ કરવાનો. જ્યારે વર્કશોપ છે પદ્ધતિ, એનો મુખ્ય હેતુ તો એટલે કે એ એક પ્રકારનું શું છે? મનોક્રિયાત્મક કૌશલ્ય છે, એટલે કે એમાં પ્રાયોગિક ઘડતર થાય. પછી સેમિનાર પદ્ધતિ તો એ કે સૈદ્ધાંતિક છે અને વાર્તાલાપ કેન્દ્રિત છે, જ્યારે વર્કશોપ છે એ કેવું છે? પ્રાયોગિક છે અને પરિણામ કેન્દ્રિત છે. સેમિનાર પદ્ધતિની અંદર પેપર પ્રેઝન્ટેશન અને પ્રશ્નોત્તરી કરવામાં આવે છે, જ્યારે વર્કશોપની અંદર શું કરવામાં આવે છે? નિદર્શન કરવામાં આવે છે અથવા પ્રત્યક્ષ નિર્માણ કાર્ય કરવામાં આવે છે. તેના પછી અંતિમ પરિણામ, એટલે કે સેમિનારની અંદર આપણને નવી સમજ અને આપણા વિચાર સ્પષ્ટ થાય છે, જ્યારે વર્કશોપની અંદર જે આપણે ચોક્કસ મૂર્ત પરિણામ આપણે જોઈ શકીએ, એટલે કોઈ મટીરિયલ હોય, TLM હોય અથવા કોઈ પણ પ્લાન હોય એ બધું. ભાગીદારી, તો સેમિનારમાં આપણે શું કરવાનું? આપણે ખાલી સાંભળવાનું, વિચારવાનું અને પ્રશ્નો પૂછવાના, જ્યારે વર્કશોપની અંદર આપણે જાતે સાધનો વાપરીને કાર્ય કરવાનું છે. હવે આપણે આનું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ શું છે? તો શિક્ષણમાં AI, એટલે કે સેમિનાર. તો AIના ફાયદા ગેરફાયદા અને ભવિષ્ય અંગે પેપર રજૂઆત અને બૌદ્ધિક ચર્ચા. આપણે આ એક ઉદાહરણ લઈ શકીએ કે સેમિનાર પદ્ધતિ છે તો AIના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, ભવિષ્યમાં તેની પર કઈ રીતે અસર થશે, એ બધી આપણે સેમિનાર પદ્ધતિ દ્વારા એની આપણે ચર્ચા કરી શકીએ. તો એ રીતે વર્કશોપ, તો વર્કશોપ એટલે કે શિક્ષક છે એ લેપટોપ પર જાતે શું બનાવશે? AI ટૂલ બનાવશે અને એમાં પ્રશ્નપત્ર કે લેસન પ્લાન બનાવે. હવે છે ક્રિયાત્મક સંશોધનનું મહત્વ. મોસ્ટ IMP છે મિત્રો. ક્રિયાત્મક સંશોધનનું મહત્વ પૂછાય અથવા ક્રિયાત્મક સંશોધનના સોપાનો પૂછાઈ શકે. સોપાનો તો તમારા માટે મોસ્ટ IMP છે. તો હવે આપણે જોઈએ મહત્વ, એટલે કે ક્રિયાત્મક સંશોધન એ શિક્ષણ ક્ષેત્રે વર્ગખંડ કે શાળા કક્ષાની તાત્કાલિક
અને વાસ્તવિક સમસ્યાઓના વ્યવહારુ ઉકેલ માટે શિક્ષક દ્વારા જાતે હાથ ધરાતું વૈજ્ઞાનિક સંશોધન છે. હવે એનું મહત્વ શું શું છે? તો એક તો સ્થાનિક અને તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવવાનું. એટલે કે જ્યારે આપણે વર્ગખંડમાં કોઈ ચોક્કસ સમસ્યા હોય, જેમ કે વિદ્યાર્થીની ગેરહાજરી અથવા વિષયની કચાશ અથવા અક્ષર સુધારણા, એ માટે આપણે ત્વરિત ઉકેલ લાવે છે. તેના પછી કે શિક્ષકોનો વ્યવસાયિક વિકાસ, એટલે કે શિક્ષક ચિંતનશીલ શિક્ષક અને સંશોધક બને. તેના પછી છે કે સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચે સેતુ, એટલે કે શિક્ષણ શાસ્ત્રના સિદ્ધાંતોને વાસ્તવિક વર્ગખંડમાં લાગુ કરવાની ક્ષમતા આપે છે. તેના પછી છે કે રૂઢિચુસ્તતામાંથી મુક્તિ, એટલે કે જે જૂની પદ્ધતિ છે એ છોડીને નવા પ્રયોગો કરવા અથવા કોઈ પણ નવી શૈક્ષણિક પ્રવૃત્તિ અપનાવવી, જેમ કે હાલ આપણે આવ્યું છે NEP 2020, એના આધારે શિક્ષણ કાર્ય કરાવવું. અથવા તેના પછી છે કે વિદ્યાર્થી કેન્દ્રીય સુધારણા, એટલે કે વિદ્યાર્થીઓની વ્યક્તિગત મુશ્કેલીઓ ઓળખી તેમની સિદ્ધિ વધારવામાં શું થાય છે, આ મદદરૂપ થાય છે ક્રિયાત્મક સંશોધન. તેના પછી છે કે શાળાની કાર્યક્ષમતામાં વૃદ્ધિ, એટલે કે શાળાનું જે વાતાવરણ, શિસ્ત, એકંદરે શૈક્ષણિક ગુણવત્તા સુધરે છે. તો મહત્વ પૂછાય તો આ રીતે તમારે ટોપિક વાઇઝ લખવાનું. તેના પછી છે એના સોપાનો, જે છે મોસ્ટ IMP, અને આપણી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો મોસ્ટ IMP. સૌથી પહેલા છે કે સમસ્યા. પહેલું સોપાન શું છે? તો સમસ્યા, એટલે કે વર્ગખંડમાં ચાલતી પ્રક્રિયા દરમિયાન વિષય વસ્તુની કચાશ કે મુશ્કેલીને ઓળખવી. આપણે વર્ગખંડમાં જઈએ એટલે કે વિદ્યાર્થીને કઈ વસ્તુમાં કચાશે અથવા વિદ્યાર્થીને કઈ વસ્તુમાં મુશ્કેલી પડે એ આપણે ઓળખવાનું. તેના પછી છે કે સમસ્યા ક્ષેત્ર. શું? સમસ્યા ક્ષેત્ર. મિત્રો આ નહીં લખો તો ચાલશે, કારણ કે ટાઈપિંગમાં ભૂલ છે. ખાલી અહીંયા સમસ્યા અને અહીંયા સમસ્યાનું ક્ષેત્ર, એટલે કે સમસ્યા પછી કે કયા ધોરણમાં છે, કયા વર્ગમાં છે અને કેટલા વિદ્યાર્થીઓ પૂરતી સીમિત છે, તેનું આપણે શું કરવાનું? સીમાંકન કરવાનું. તેના પછી આપણે એના કારણો શોધવાના કે આના કારણો શું હોઈ શકે. તો કારણોમાં કે કારણોની યાદી બનાવી શિક્ષકના નિયંત્રણ હેઠળના કારણો તારવા, કે વિદ્યાર્થી ગેરહાજર રહે અથવા વિદ્યાર્થીને પૂર્વ જ્ઞાન ઓછું છે એના કારણે ના આવડતું હોય તો એ પણ કારણો હોઈ શકે, અથવા વિદ્યાર્થી લખવામાં ભૂલ કરે તો એના કારણો શું હોય એ આપણે કારણો જાણવાના. તેના પછી કે જરૂરી માહિતીનું એકત્રીકરણ કરવું, એટલે કે વિદ્યાર્થીને જે આપણે કસોટી લીધી હોય અથવા આપણે જે નિરીક્ષણ કર્યું હોય એ બધું આપણે એમાં ચેક કરીને માહિતી મેળવવાની. એટલે કે જો વિદ્યાર્થીને લખતા ના આવડતું તો એની આપણે નોટબુક ચેક કરવાની. નોટબુક ચેક કરવાથી આપણે ખબર પડી જશે કે વિદ્યાર્થી કયા અક્ષરમાં ભૂલ કરે છે, સરવાળો કઈ રીતે કરે, ગુણાકાર કઈ રીતે કરે. એટલે કે એ રીતે આપણે શું કરવાની? બધી માહિતી એકત્રિત કરવાની. પછી છે કે ઉત્કલ્પનાની રચના, એટલે કે આપણે વિચારવાનું કે જો પૂર્વ જ્ઞાન ઓછું હશે તો એના કારણે નવું જ્ઞાન એને ખબર નહીં પડે. તો એટલે કે જો તો પ્રકારની સંભાવના વિચારવાનું, તો એને કહેવાય ઉત્કલ્પનાની રચના. તેના પછી છે કે પ્રયોગની રૂપરેખા અને અમલીકરણ, એટલે કે તેના પછી આપણે શું કરવાનું? કોઈ પણ એક પ્રાયોગિક પ્રવૃત્તિઓ કરવાનું અથવા કોઈ સાધન દ્વારા આપણે વર્ગમાં એમને વાસ્તવિક રીતે એમને અમલ કરવાનો, એટલે કોઈ પણ સાધન દ્વારા એમને પ્રયોગ દ્વારા સમજાવવાનું, એટલે એમને ખબર પડી જાય. તેના પછી છે કે માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટન, એટલે કે આપણે કોઈ પણ એક કસોટી લેવાની, એ કસોટી લઈને એના જે પૂર્વ એટલે કે જે પહેલાં અને જે હમણાં આપણે જે એને ગુણ આવ્યા એની આપણે શું કરવાની? સરખામણી કરવાની. અને તેના પછી છેલ્લે છે કે તારણો અને અનુકાર્ય, એટલે કે સંશોધનનું તારણ મેળવી અહેવાલ તૈયાર કરવો, અને જે મેળવેલા જે તારણ છે એ ભવિષ્યમાં આપણે એનામાં પ્રગતિમાં સુધારો થાય એ રીતે આપણે આ તારણો ચાલુ રાખવાના, એટલે કે અનુકાર્ય એવું કરવાનું. તો 8 સોપાનો યાદ રહી ગયા. સૌથી પહેલું છે કે સમસ્યા શું છે તે જાણવી. તેના પછી સમસ્યાનું ક્ષેત્ર, કયા ધોરણમાં કયા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ પૂરતી સીમિત છે તે. તેના પછી એના કારણો જાણવા કે શું કારણ હોઈ શકે. પછી એની બધી માહિતી આપણે એકત્રિત કરવાની. શું કરવાની? બધી માહિતી એકત્રિત કરવાની. તેના પછી ઉત્કલ્પનાની રચના કરવાની. ઉત્કલ્પના હંમેશા જો તો પ્રકારનું હોય, જો આવું હશે તો તેવું થશે. તેના પછી છે કે જે પ્રયોગ છે એની રૂપરેખા અને અમલીકરણ. તેના પછી કે માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટન, અને છેલ્લે છે તારણો અને અનુકાર્ય. હવે છે માઇક્રો ટીચિંગના સોપાનો અને ચક્ર, મોસ્ટ IMP પ્રશ્ન અને તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો. તો જે માઇક્રો ટીચિંગ છે એના પ્રણેતા છે ડ્વાઇટ W. એલન, અને આ પ્રશ્ન તમારે ટાટ હાયર સેકન્ડરીની અંદર પૂછાઈ ગયો છે. એમ તો આગળના બધા પ્રશ્નો તમારા ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાની અંદર પૂછાઈ ગયા છે. એનો મતલબ એ નહીં કે તમારા સેકન્ડરીની અંદર નહીં આવે, એ જ પ્રશ્ન તમારા સેકન્ડરીની અંદર પણ પૂછાઈ શકે. આમાં આ જે
માઇક્રો ટીચિંગના પ્રણેતા છે એ ગુણની અંદર પૂછાઈ શકે. અને ભારતીય સંદર્ભમાં NCERT દ્વારા કુલ કેટલા 36 મિનિટનું ચક્ર છે. આ મિનિટ એટલે કે સમયગાળો પણ પૂછાઈ શકે. હવે આપણે એના જોઈએ સોપાનો. આના ટોટલ કેટલા 6 સોપાનો છે. મોસ્ટ IMP છે સોપાનો જે તમારે યાદ રાખવાના. તો પહેલું છે આયોજન એટલે કે પ્લાનિંગ કરવું. એટલે કે વર્ગખંડ બહાર 5 થી 6 મિનિટ માટે સૂક્ષ્મ પાઠ પ્લાન તૈયાર કરવો. આપણે સૌથી પહેલાં શું કરવું? પ્લાનિંગ કરવું. એટલે કે આપણે કોઈ પણ એક પાઠ તૈયાર કરવું. એટલે કે કોઈ પણ વિષયાભિમુખ કરવું, સ્પષ્ટીકરણ કરવું, ઉદાહરણ કરવું, કાપા કાર્ય કરવું. કોઈ પણ એક આપણે જે 5 થી 6 મિનિટની અંદર આપણે જે બનાવી શકીએ એ રીતે આપણે પાઠ તૈયાર કરવાનું. તેના પછી શું કરવાનું? અધ્યાપન. તો અધ્યાપનમાં કેટલો મિનિટ આવે? 6 મિનિટ. એટલે કે 5 થી 10 તાલીમાર્થીઓના જૂથ સમક્ષ કૌશલ્યનો ઉપયોગ કરીને પાઠ આપવો. તેના પછી શું આપવાનું? પાઠ આપવાનું. તેના પછી છે ત્રીજા નંબરે કે પ્રતિપુષ્ટિ એટલે કે ફીડબેક. એટલે એના સમયગાળો છે 6 મિનિટ. એટલે કે નિરીક્ષક અને સાથીઓ દ્વારા પાઠની સબળ નબળી બાજુઓની ચર્ચા કરવી. તેના પછી છે કે ફરીથી પુનઃ આયોજન. એનો સમયગાળો છે 12 મિનિટ. યાદ રાખજો મિત્રો કે પુનઃ આયોજન એકલું પૂછાય તો એનો સમયગાળો છે 12 મિનિટ, પણ ટોટલ પૂછાય માઇક્રો ટીચિંગનો તો એ 36 મિનિટનું ચક્ર છે. પુનઃ આયોજનમાં શું છે? ફરીથી આપણે પ્રતિપુષ્ટિ એટલે કે આપણે જે ફીડબેક મળ્યા એ મુજબ આપણે પાઠમાં સુધારો કરીને નવો પાઠ તૈયાર કરવો. ફરીથી આપણે પુનઃ અધ્યાપન કરાવવું. એનો સમયગાળો છે 6 મિનિટ. એટલે કે જે આપણે પાઠ સુધાર્યો છે એ ફરીથી આપણે એનું 6 મિનિટની અંદર શું કરવાનું? અધ્યાપન કાર્ય કરવું. ફરીથી પ્રતિપુષ્ટિ આપશે એટલે કે પુનઃ પ્રતિપુષ્ટિ. એનો સમયગાળો છે 6 મિનિટ. એટલે કે જે આપણે કૌશલ્ય સુધાર્યું છે એમાં ફરીથી જે સામે તાલીમાર્થી મિત્રો હશે અને જે એક નિરીક્ષક હશે એ આપણે ફરીથી શું આપશે? ફીડબેક આપશે. તો આ રીતે તમારે ક્રમમાં માઇક્રો ટીચિંગના સોપાનો યાદ રાખવું. યાદ રાખવાનું કે આયોજન, અધ્યાપન, પ્રતિપુષ્ટિ, પછી પુનઃ આયોજન, પુનઃ અધ્યાપન, પુનઃ પ્રતિપુષ્ટિ. અને એનો સમયગાળો છે 36 મિનિટ. એમાં જે શરૂઆત છે આયોજન, તો એના માટે કોઈ સમયગાળો આપવામાં આવતો નથી. અને જ્યારે પુનઃ આયોજન છે એનો સમયગાળો આપણને 12 મિનિટ મળે છે. તેના પછી છે કે માઇક્રો ટીચિંગના મુખ્ય અધ્યાપન કૌશલ્ય. તો કે એના અંદર કયા કયા અધ્યાપન કૌશલ્યો આવે છે? આ પ્રશ્ન તમને 2 ગુણની અંદર પૂછાઈ શકે છે કે કોઈ પણ અધ્યાપન કૌશલ્ય સમજાવો અથવા કોઈ પણ અધ્યાપન કૌશલ્ય એના ખાલી નામ જ લખવાના હોય તો આપણને આવડવા જોઈએ. ટોટલ અધ્યાપન કૌશલ્ય કેટલા છે? તો 22 અધ્યાપન કૌશલ્યો છે. તો તમને કમસે કમ એમાંથી 10 અધ્યાપન કૌશલ્યના નામ આવડવા જ જોઈએ. તો સૌથી પહેલું છે કે વિષયાભિમુખ કૌશલ્ય. વિષયાભિમુખ કૌશલ્ય એટલે કે જે આપણે પૂર્વ જ્ઞાન જાણતા હોઈએ એના આધારે આપણે નવું જ્ઞાન આપવું. એટલે કે પૂર્વ જ્ઞાન ચકાસીને વિદ્યાર્થીઓમાં શું કરવાની? જિજ્ઞાસા પેદા કરવાની. એટલે કે નવા જ્ઞાન તરફ દોરવું. તેના પછી છે કે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. એટલે કે સ્પષ્ટ, વ્યાકરણ શુદ્ધ અને વિચાર પ્રેરક પ્રશ્નો યોગ્ય ગતિ અને વિતરણ સાથે પૂછવા. તેના પછી છે કે સુદઢીકરણ કૌશલ્ય. એટલે કે જ્યારે આપણે ક્લાસરૂમમાં વિદ્યાર્થીને પ્રશ્નોત્તરી કરીએ અને જ્યારે વિદ્યાર્થી પ્રશ્નનો સાચો જવાબ આપે એટલે આપણે એમને સુદઢીકરણ કૌશલ્ય અપનાવવાનું. કઈ રીતે? સાચો જવાબ આપે તો આપણે એમને કહેવાનું કે શાબાશ, ખૂબ સુંદર, વેરી ગુડ, ખૂબ સરસ. અથવા આપણે અશાબ્દિક એટલે કે આપણે સ્મિત કરવાનું, આપણું માથું હલાવવાનું. આ રીતે એમને શું કરવાના? પ્રોત્સાહિત કરવાના. ત્યાર પછી છે કે શ્યામ પાઠી કાર્ય કૌશલ્ય. એટલે કે બ્લેક બોર્ડ એટલે કે કાપા કાર્ય એટલે કે કાળું પાટિયું. એટલે કે આપણે બોર્ડ ઉપર આપણે અક્ષરો છે એની સુવાચ્યતા, સીધી લીટી, મુદ્દાસર નોંધ અને યોગ્ય આકૃતિ દોરવી. અને 5મા નંબર છે કે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. એટલે કે વર્ગમાં એક ધારો કંટાળો દૂર કરવા માટે અવાજનું આરોહ-અવરોહ, હાવભાવ અને યોગ્ય હલનચલન કરવું. તો આ હતા અધ્યાપનના કૌશલ્ય. તેના પછી છે પ્રશ્ન કે અધ્યાપનમાં વાર્તા પદ્ધતિના લાભો, મર્યાદા અને સાવચેતી. આ જે ભાષાના વિષય હોય જેમ કે ગુજરાતી, એ લોકોને આ પ્રશ્ન ખાસ પૂછાઈ શકે કે વાર્તા પદ્ધતિના લાભો, મર્યાદા અને સાવચેતી. તો સૌથી પહેલો પ્રશ્ન છે એના લાભો આપણે જોઈશું. એટલે કે વાર્તા પદ્ધતિના કારણે શું થાય? એક તો આપણને રસ પડે ને આપણા અંદર જિજ્ઞાસા ઊભી થાય. એટલે કે જે નિરસ વિષયો હોય એને શું કરે? જીવંત બનાવે વાર્તા પદ્ધતિ. અને એનાથી વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત રહે છે. તેના પછી કલ્પના શક્તિનો વિકાસ. એટલે કે જ્યારે આપણે વાર્તા સાંભળીએ એટલે કે આપણા મનની અંદર માનસિક ચિત્રો દ્વારા આપણે જે અમૂર્ત વિચારસરણી છે એ ખીલે છે. તેના પછી ભાષા વિકાસ. એટલે કે શ્રવણ કૌશલ્ય સુધરે, નવા શબ્દો અને રૂઢિપ્રયોગોનો આપણા અંદર શું થાય? સંગ્રહ થાય. પછી છે નૈતિક મૂલ્યો. એટલે કે પાત્રોના વર્તન દ્વારા સહકાર, સત્ય, દેશપ્રેમ જેવા મૂલ્યો સહજતાથી કેળવાય છે. તેના પછી છે એની કેમ મર્યાદા. તો વાર્તા પદ્ધતિથી શું મર્યાદા હોય? તો તમામ વિષયો જેમ કે ગણિતમાં અથવા વિજ્ઞાન વિષયમાં આ પદ્ધતિ અનુકૂળ નથી. ઉચ્ચ વર્ગોના વિદ્યાર્થીઓ માટે આ શું છે? ઓછું ઉપયોગી છે. આમાં સમય વધારે લે, શૈક્ષણિક મુદ્દા ભૂલાઈ જવાનું શું થાય? જોખમ રહે છે. અને આ વાર્તા પદ્ધતિ આપણે
વાર્તા કહીએ એટલે કે આપણે કઈ કઈ બાબતો યાદ રાખવાની, એટલે કે સાવચેતી કઈ કઈ છે? તો કે વાર્તા 5 થી 7 મિનિટની ટૂંકી અને જે તે વિષય વસ્તુ સાથે સીધી સુસંગત હોવી જોઈએ. અવાજનો ઉતાર ચઢાવ અને હાવભાવ સાથે રજૂઆત કરવી. તેના પછી કે વાર્તા પૂરી થયા પછી બોર્ડ દ્વારા મુખ્ય શૈક્ષણિક બોધ સ્પષ્ટ કરવો. આપણે ઘણીવાર ક્લાસરૂમમાં વાર્તા તો કહીએ પણ એ વાર્તા ઉપરથી આપણને શું બોધ મળ્યો તે આપણે વિદ્યાર્થીઓને કહેતા નથી. તે ઘણીવાર શું થાય, ગેરમાર્ગે દોરાય છે. તો આ 3 બાબતો આપણે યાદ રાખવાની. તેના પછીના પ્રશ્નો છે કે જે તમારે પરીક્ષાની અંદર કાં તો 2 ગુણની અંદર કે પછી 1 ગુણની અંદર પૂછાઈ શકે. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે એક સફળ શિક્ષક માટે કયું કૌશલ્ય હસ્તગત કરવું અતિ આવશ્યક છે? તો શિક્ષક તરીકે તો કયું? તો વર્ગ વ્યવસ્થાપન કૌશલ્ય. વર્ગ વ્યવસ્થાપન કૌશલ્ય. 1 ગુણની અંદર તમારે ડાયરેક્ટ જવાબ લખવાનો અને 2 ગુણની અંદર તમારે 4 થી 5 લીટીની અંદર સમજાવવાનું. તો વર્ગખંડનું વાતાવરણ શાંત, શિસ્તબદ્ધ અને અધ્યયન અનુકૂળ હોય તો જ શિક્ષણ કાર્ય સફળ બને છે. અને વર્ગ વ્યવસ્થાપન એ સમગ્ર શિક્ષણ પ્રક્રિયાનો પાયો છે. તેના પછી છે કે CAL શિક્ષણ ક્ષેત્રમાં ઉપયોગી. CALનું પૂરું નામ શું છે? આ પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. IMP છે, યાદ રાખજો મિત્રો કે CAL એટલે કે કમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ, એટલે કે એનું ગુજરાતી થાય કમ્પ્યુટરની મદદથી શીખવાની પ્રક્રિયા. તેના પછી પ્રશ્ન છે કે જો પાઠ્યક્રમ ક્ષમતા કેન્દ્રી હોય તો બ્લુપ્રિન્ટને ધ્યાનમાં લઈ કોને ગુણભાર ફાળવવો જોઈએ? તો પાઠ્યક્રમ કેવું હોય? ક્ષમતા કેન્દ્રી હોય અને બ્લુપ્રિન્ટને આધારે આપણે ગુણભાર આપવો હોય તો કોને સૌથી પહેલાં આપીશું? તો વિદ્યાર્થીની ક્ષમતાને આધારે આપીશું. તેના પછી જે પ્રશ્ન છે કે અધ્યાપનની વિવિધ પ્રવૃત્તિઓના નામ આપો. મિત્રો, પ્રવિધિ, પદ્ધતિ અને પ્રવૃત્તિનો મારી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો છે મૂકેલો, તે તમે જોઈ લેજો. તમારી પરીક્ષામાં આવું ખાસ પૂછાય કે 4 પ્રવિધિના નામ આપો, 4 પદ્ધતિના નામ આપો, 4 પ્રયુક્તિના નામ આપો, તો તમને ત્યાંથી બધી માહિતી મળી રહેશે. તો એકવાર તમે એ વિડીયો જરૂર જોઈ લેજો. હવે પ્રવિધિ, તો પ્રવિધિ કયા કયા છે? એક તો છે પ્રશ્નોત્તરી પ્રવિધિ, પછી પ્રદર્શન, મુલાકાત, કથન અને વર્ણન. યાદ રાખજો મિત્રો કે પ્રશ્નોત્તરી પ્રવિધિ, પ્રદર્શન પ્રવિધિ, મુલાકાત પ્રવિધિ, કથન અને વર્ણન. હવે આપણે એને ડિટેલમાં જોઈએ કે કથન એટલે કે વિષય વસ્તુને વાર્તા કે કથા રૂપે રજૂ કરવી. તેના પછી છે કે વર્ણન એટલે કે કોઈ ઘટના બની હોય અથવા કોઈ સ્થળ હોય અથવા કોઈ પાત્ર વિશે આપણે શું કરવાનું? આબેહૂબ ચિત્રણ રજૂ કરવું. જેમ કે આપણે મૂવી જોવા જઈએ એટલે કે મૂવી કેટલા 3 કલાકની મૂવી હોય પણ એનું કંઈ ક્યારેક આપણે મિત્રો સાથે કહીએ કે મૂવીમાં આ હતું, આ રીતે આપણે કેવું લાઇન ટુ લાઇન મૂવી વિશે બધી માહિતી આપીએ, તો એ રીતે આપણે એનું વર્ણન પદ્ધતિ કહેવાય. પ્રશ્નોત્તરી પ્રવૃત્તિ એટલે કે પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓને સક્રિય રાખી ચિંતન કરાવવું. તેના પછી પ્રદર્શન પ્રવૃત્તિ એટલે કે સાધનો કે પ્રયોગો પ્રત્યક્ષ બતાવીને સમજાવવું, એટલે કે પ્રદર્શન કરવું. મુલાકાત એટલે કે કોઈ પણ આપણે સ્થળની મુલાકાત કરવા લઈ જવા. તેના પછી છે કે અધ્યાપનમાં શિક્ષણના સામાન્ય હેતુઓ. તો મિત્રો, આ સામાન્ય હેતુ, પછી વિશિષ્ટ હેતુ, અપેક્ષિત વર્તન પરિવર્તન, આનો મારા યુટ્યુબ ચેનલની અંદર શોર્ટ વિડીયો બનાવેલો છે, તો એકવાર તે તમે જોઈ લેજો. કારણ કે ટાટ હાયર સેકન્ડરીની અંદર પણ તમારે ઘણા બધા વિષયની અંદર સામાન્ય હેતુઓ, વિશિષ્ટ હેતુઓ અને અપેક્ષિત વર્તન પરિવર્તન 2 ગુણની અંદર પૂછેલા છે. તો સામાન્ય હેતુ કયા કયા છે? તો એક તો જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય. જ્ઞાન એટલે કે કોઈ વસ્તુના તથ્યો કા વ્યાખ્યા કે નિયમો અને જે સંકલ્પના હોય એને શું કરવાની? ઓળખ કરવી, કે એના વિશે આપણે જ્ઞાન આપવું. તેના પછી સમજ એટલે કે કોઈ પણ બાબતને સમજવી, એટલે કે વિષય વસ્તુનો અર્થ ગ્રહણ કરવો, એની તુલના કરવી, એનો ભેદ સ્પષ્ટ કરવો, એટલે કે એને પોતાના શબ્દોમાં સમજાવવું. ઉપયોજન એટલે કે ઉપયોગ કરવો, તો આપણે જે જ્ઞાન મેળવ્યું હોય એનો આપણે શું કરવાનું? રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરવો. અને કૌશલ્ય એટલે કે પ્રાયોગિક કામગીરી, આકૃતિ દોરવી, ગણતરી કરવી કે યોગ્ય સાધનો વાપરવા, તો એને કહેવાય કૌશલ્ય. હવે છે અધ્યાપનમાં શિક્ષણનો અનુબંધ, કોરિલેશન. મોસ્ટ IMP પૂછાઈ શકે તેવો. મિત્રો, આજના પ્રશ્નો એ પૂછાઈ શકે તેવા છે. તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો અનુબંધ કોને કહેવાય? એટલે કે એક વિષયનું બીજા વિષય સાથે જોડાણ કરવું, તો તેને કહેવાય અનુબંધ. જેમ કે ગણિતનું વિજ્ઞાન સાથે, ગણિતનું ભૂગોળ સાથે, ભૂગોળનું ગણિત સાથે, ભૂગોળનું સામાજિક વિજ્ઞાન સાથે. આ રીતે એક વિષયનું બીજા વિષય સાથે શું કરવાનું? અનુબંધ કરવાનું. એટલે કે અધ્યાપન પ્રક્રિયા દરમિયાન જ્યારે શિક્ષક કોઈ એક વિષયનું શિક્ષણ આપતી વખતે તેને અન્ય વિષયના મુદ્દાઓ જેમ કે રોજિંદા જીવનના વ્યવહાર કે વિદ્યાર્થીના આસપાસના પર્યાવરણ સાથે સાંકળીને શીખવે, તો તેને અધ્યાપનમાં શિક્ષણ અનુબંધ કહે છે. જેમ કે એક તો વિષય વચ્ચે અનુબંધ આવે અને બીજું વિષય અને જીવન વચ્ચે અનુબંધ આવે. એટલે કે એક વિષય બનાવતી વખતે બીજા વિષયના પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરવો અથવા
પુસ્તકીય જ્ઞાનને બાળકના દૈનિક જીવનના વ્યવહારિક અનુભવો સાથે જોડવું. તેના પછી છે માઇક્રો ટીચિંગનો ખ્યાલ આપનાર સૌ પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો ડ્વાઇટ ડબલ્યુ એલન. ક્યારે? 1963. કઈ યુનિવર્સિટી? સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. મિત્રો યુનિવર્સિટી ખાસ યાદ રાખજો. અને જ્યારે ભારતમાં તો ડીડી તિવારી. ભારતમાં કોણ છે? ડીડી તિવારી. ક્યારે? 1967. અને એમાં વ્યાપક પ્રસાર કર્યો છે ડૉક્ટર BK પાસી. પણ ખાસ તમને આ પૂછાય છે કે ભારતમાં માઇક્રો ટીચિંગનો સૌ પ્રથમ પ્રયોગ કોને કર્યો? તો ડીડી તિવારી. અને ખ્યાલ કોને આપ્યો? તો ડ્વાઇટ ડબલ્યુ એલન. તો મિત્રો બસ આજે આટલા સુધી જ આપણે રાખીએ. તમને વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આગળ પણ આપણે એવા જે તમારે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા આપણે વિડીયો લાવીશું.